માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો વ્લોગમાં બના રહેજો. 5 વાગે વરસાદ શરૂ થઈ ગયો છે અમારે, અને અમે જો જાગી ગયા તો 6 વાગે વરસાદ આવતો તો મસ્ત, એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પાછું. તીર્થભાઈ કાંઈક કહેવા માંગે છે. નાવા જાઉં વરસાદમાં, તીર્થને વરસાદમાં નાવા જાઉં. મમ્મીની તૈયાર થાય છે અને વરસાદ ચાલુ છે, એટલે હવે પલળતા જાહે તો થાય. મમ્મીને રેનકોટ લઈ લે મમ્મી. તો હવે જો આપણે મોઢું બોઢું ધોઈ નાસ્તો કરવા બેસી જઈએ છીએ. તો હાલો બધા નાસ્તો કરવા. શેવલા ખાવા. પપ્પા તમે શું કહેતા? નાસ્તો કહેતા કે શિરામણ કહેવાનો હોય, સવારમાં શિરામણ કહેવાના હોય, બપોરે જમવાનું, બપોરે ખાવાનું, બપોરા કહેવાનું હોય, સાંજે વાળું કહેવાનું હોય. અત્યારે બધા નવું નવું બોલે કા પપ્પા? એમ જ હોય અત્યારે કે નાસ્તો કરવા જાય, આમ કરવા જાય, એમ તો કરવા. પપ્પાને જો એને હારવેલમાં જવાનું છે ને, તો દાઢી બાઢી જો રાતે 12 વાગે દાઢી બનાવી એવું કરી. તો નાસ્તામાં છે ચા, ભાખરી ને હાંજની સેવ બનાવી હતી ને. જો કોણે નહોતી ખાવા દીધી? તીર્થે કે તચ્છે? બે કા. અત્યારે આપણે એકાદું બટકું ખાવું છે તો ખાવું. અને વઘારેલી રોટલી છે. વરસાદ અત્યારમાં ચાલુ છે. આ લોકો પલળતા જવાના છે. કમુ કાકી ને મારી મમ્મી, હો મારા પપ્પા ને પાકા કાકા તો રેનકોટ પહેરી લે. એનો ન થાય તમને, હો ફાડી નાખો તમે. હવે તારો રેનકોટ પહેરી જવાની ફાડી નાખશે. તો કાંઈ નહીં, હાલો આપણે નાસ્તો કરીએ. સારું છે. હો હાલો નાસ્તો કરવા. આજ તમારે ન હોય કા? નહીં. તો હવે જાઓ તમારી વાટે છે બધા. મારી વાટે હોય વરસાદનું કેમ નીકળવું? અમે તો આગળ વ્યા જઈએ. હાલો. આ ભાઈનું હાહરાનું ગામ ઉગલા છે. આ ભાઈનું હાહરાનું ગામ ઉગલા છે. પછી જે દાદા હતા મારા એનું હાહરાનું ઉગલા જ છે. આ બધા ઉગલામાં હું ભાળી ગયા તમે. પેલા શરૂઆત કોણે કરી? આપણે દાદા વાલજી દાદા, પછી સામા દાદા, પછી લવા દાદા, પછી પપ્પા, પછી ભૂપત કાકા, પછી તમે, અને પછી ભૂપત કાકા. હજી હશે બાકી નહીં? 6 હા જો ઊંધી ભૂંડી લાગી જરૂર છે. મેઠી ઉતર વ્રતમાં આમ પૂછવા જવાનું જ મંદિર. તો જો ગાડીઓ તૈયાર કરી નાખ્યું છે. પાછળની સીટો ખાલી છે. હવે પાછળની સીટોમાં બેહવા વાળા કેમ ગયા છે? હવે આવો ફટાફટ. A few moments later. આયા તો જો બેહાઈ ગયું છે, અને ઠેલો લઈને ઉપડાશે હવે. ટાટા. જઈ આવો ને વેલા પાછા વહી આવો. ટાટા. હાલે આવો તું ફટાફટ. આવી તૈયાર થવા. ઋષિ આજ આવી ગઈ છે હાડી પહેરાવ મારી પાસે. પહેરવા ઋષિ મારી પાસે હાડી પહેરવા આવી ગઈ છે, કારણ કે એને છે ને જયા પાર્વતીનું વ્રત છે, ને પહેલું છે. પોતે મેડમે લીધું છે વ્રત. જોવો તો આમાં વ્રત લેવા જેવું છે કાંઈ? શરીર મારી ઘોડે છે એક તો સિંગલ પસલી ને, એમાં વ્રત લે 5 દી સુધી ભૂખી રહી. જોઈએ આપણે. મેં ઋષિને તૈયાર કરી દીધી, પછી હાડી પહેરાવી દીધી મેં ઋષિને. પછી એણે છે ને મેકઅપ બેકઅપ કરીને તૈયાર થઈને આવી છે. તો હું તમને એનો લુક દેખાડું છું. બધા કમેન્ટમાં કહેજો આ કેવી લાગે છે, અને ખાસ કરીને શોર્ટ બધાય તો તમને જરૂર કમેન્ટ કરશે. તો જોવો ઋષિબેનનો આખો લુક જોઈ લો તમે. તો આવી રીતના રેડી થઈ છે, મેકઅપ બેકઅપ કરી. ભૂંડી લાગશે, લિપસ્ટિક કેટલી કરી. કાંઈ નહીં, મસ્ત લાગે છે ઋષિ. સરસ. પૂજા કરી આવો એટલે સારો ઘરવાળો મળી જાય વહેલા.
તો અત્યારે વાગી ગયા છે 6:30 અને આ 6:30 છે 5:30 આ ભૂખના કારણે છે ને કઈ દેખાતું જ નથી અંધારાવા મળ્યું ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं તો અત્યારે વાગી ગયા છે 5:30 અને બહુ ભૂખ લાગી છે તો આપણી ફરમાઈશ પાછી હતી કે એવું નહોતું ભૂખ લાગી હતી તો દક્ષા ભાભી કે કાંઈ ખાવાનું પડ્યું નથી અને તમારે ટાઢું ન ખવાય એટલે મારી હાટું સ્પેશિયલી બટેકા પૌવા બનાવે છે દક્ષા ભાભી અને અમે માણસ ગોતતા હતા કે પૌવા કોણ લઈ દે અમને ત્યારે દક્ષા ભાભી ડેલાને બહાર નીકળ્યા ને તો અમારા ભાઈ એવા હારા છે ને તમારા ભાઈ મળી ગયા થેન્ક યુ સો મચ છોટા તો જો ગરમા ગરમ બટેટા પૌવા ખાવા આવી જાઓ ઇવનિંગનો નાસ્તો રોંઢો આપણે રોંઢો કહેવાનું છે તો હાલો બધાય બટેટા પૌવા ખાવા સમજી ન આવી હા તે હાલો તમે શરૂ કરી દીધું કેવા બન્યા બટેટા પૌવા તમારા માટે તો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7 અને હું તો લોગ આમ શરૂ કરવાની હતી પણ જો મમ્મી પપ્પા ની હોતન આવી ગયા છે સવારે 7 વાગે ગયા હતા અને અત્યારે 7 વાગે આવ્યા 12 કલાક થઈ અને જો આ એક વસ્તુ બતાવો ઉભે રહો આ જો ગાંઠિયાનું શાક બનાવતો હતો જો બનાવું જ છું તો જો અલ્પેશભાઈ છે ને ગાંઠિયાનું શાક બનાવે છે હાલો ગાંઠિયાનું શાક ખાવા અલ્પેશભાઈનું શાક છે ગાંઠિયાનું હાલો ગાંઠિયાનું શાક ખાવા પછી એ રેસીપી માંગશે આ લોકો તો રેસીપી દેશે પછી ગાંઠિયાનું શાક એનો આપણે યુટ્યુબ બનાવવાનું છે channel. એની channel બનાવવાની છે ગાંઠિયા શાકની પછી રેસીપી કેવી બનાવી દેવાની સારું તે એની channel બીજું બનાવવાનું ચાલુ કરો. તો અલ્પેશ દક્ષા રસોઈ ચેનલ હા બરોબર છે બરોબર ઈ તો channel. એ ચેનલમાં છે ને જાજો ને સબસ્ક્રાઇબ કરજો હજી બની નથી ભવિષ્યમાં બનવાની છે હા તમે કહો તો બનાવી નહીં તો આવી ગયા છે તચ્છાના નાના અને નાની રોકાણાની મમ્મી તમારા મમ્મી પછી હું કીધું તમે હા मम्मी से हो गई बहुत बड़ी भूल ऊंचू पापा પાછો લઈને આવી अरे भगवान ત્યાંથી કીધું 100 રૂપિયાનો જરદો લીધો જરદો પાછો ઠેલામાં તમે આવો પાછા આ શું છે કલમ વાળી હોય ને આ લીંબુ છે લીંબુ નથી ખોટું બોલમાં સંતરા છે સંતરા સંતરા જેવા લીંબુ આવે અને ગોદડિયા લીંબુ કહેવાય લીંબુ કહેવાય મને એમ છું બીજોરું છે બીજોરું. આ ક્યાં છે કોની ન્યા લીંબોડી છે હા લીલા મમ્માની ન્યા ન્યા છે ગોદડિયા લીંબુ કહેવાય આને શું કહેવાય જો ગાઈસ આ લીંબુ છે હો જોઈ લો આ તચ્છાના માથા જેવડું લીંબુ છે જોવો આ તચ્છાનું માથું ને આ લીંબુ જોવો તો. બહુ મોટા મોટા છે આમાં રસ નીકળે પપ્પા રસ નીકળે બહુ હે તો હવે જરદા હાટું ફોન કરો મારા માસીના ઘરવાળા એટલે મારા માસા એટલે ધીરુ કાકા છે ને જરદો મંગાવ્યો હતો ખાંભાથી અને છે ને એ દેવાનો હતો મારા માસી ત્યાં આવ્યા હતા ને ઉગલા શ્રીમતમાં એને દેવાનો હતો પણ મારા મમ્મી થેલામાં રાખી મૂક્યો અને અહીંયા લેતા આવ્યા છે અને મારા માસીની સુરતની બસ છે કાલે એ ઉગલાથી બેહવાના છે હવે જરદો કોની હાટે મોકલાવું તઈ હું આવું કર્યું પૈસા લઈ લીધા પણ જરદો ન દીધો